ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા કોર્ટે દોષિત જાહેર કર્યા છે। નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા। ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને સજા ફટકારી છે। આ કેસમાં 3 થી 10 વર્ષની સજાની જોગવાઈ। ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર ચૈતર વસાવા। ચૈતર વસાવાની પત્નીને પણ દોષિત જાહેર કરાયા। ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। નવેમ્બર 2023માં ચૈતર વસાવા સામે નોંધાઈ હતી ફરિયાદ। આ ફરિયાદ બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું। ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવીને માર માર્યાનો ધારાસભ્ય પર આક્ષેપ હતો। આશીષ પટેલ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। આશીષ, કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ ખાલી વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ જે 2019માં કે 20માં કે 23માં જે વન વિભાગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને વન વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો, જે બાબતે ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગના ગુનાના કેસમાં ચૈતર વસાવાને તે નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કેસ ચાલુ હતો। આજે કેસનો ચુકાદો તો હાલ જે ચૈતર વસાવાને 3 વર્ષની સજા કોર્ટે કરી હોય, પરંતુ હજુ ઓથોરિટી જાહેર કરવામાં આવ્યું નથી અને જે લગભગ આજે ચૈતર વસાવા સાથે લગભગ 9 જણા હતા અને 9માં 4 મહિલા 5 પુરુષ હતા। એમાં પોતાની ચૈતર વસાવાની પત્ની પણ હતા અને અન્ય મહિલાઓ પણ છે। એટલે આજે કોર્ટે હાલ જે એનો ચુકાદો ચાલી રહ્યો છે અને ચુકાદામાં એક બહાર આવ્યું છે કે ચૈતર વસાવાને કોર્ટ દ્વારા જે સજા પાત્ર ગણવામાં આવે છે અને લગભગ 3 થી 4 વર્ષની જેવી સજા પણ કરવામાં આવશે। જી આશીષ, જાણકારી બદલ આભાર। આ જ વિશે માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ પણ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતે કોર્ટે આ ફેસલો સંભળાવ્યો છે, ધારાસભ્યને સજા ફરમાવવામાં આવી છે, શું વધુ વિગતો? બિલકુલ 2023ની અંદર કેટલાક વન કર્મચારીઓ છે તેમણે જંગલ વિસ્તારમાં જે ખેડૂતોએ ખેતી કરી લીધી હતી કે જે જંગલ વિસ્તારની જમીન હતી ત્યાં ખેતી કરી હતી, તેને લઈને તે કર્મચારીઓ છે વન કર્મચારીઓએ ખેતી છે કાઢી નાખી હતી અને એની જ રજૂઆત છે વન કર્મચારીઓએ ધારાસભ્ય ચૈતર વસાવાને કરી હતી। ચૈતર વસાવાએ આ જ ઘટનાને લઈને વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા। ઘરે બોલાવી અને તેમને પહેલા વાતચીત કરીને ત્યારબાદ એમને માર મારવાની વાત છે, પછી ધમકીઓ આપી હતી, ફાયરિંગ કર્યાની પણ વાત છે જે તે સમયે સામે આવી હતી અને તેને લઈને જ વન કર્મચારીઓએ છે એ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ચૈતર વસાવાના જે પત્ની છે તેમની ધરપકડ, એમના પીએ છે તેમની ધરપકડ અને ઘટનાની જ્યારે ફરિયાદ નોંધવામાં ત્યારે 1 મહિનો છે ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યા હતા અને ત્યારબાદ રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર તેમણે સરેન્ડર કર્યું હતું। જ્યારે સરેન્ડર કર્યું આ ઘટનાને લઈને ત્યારે પણ મોટી સંખ્યામાં સમર્થકો છે રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં આગળ પણ પોલીસ અને જેમના જે સમર્થકો છે ચૈતર વસાવાના તેમની વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું। આ જ ઘટનાને લઈને આજે જે રાજપીપળા સેશન કોર્ટ છે એમણે મહત્વનો ચુકાદો આપ્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે એમાં દોષિત જાહેર કર્યા છે અને આ જે સુનાવણી આપવામાં આવી છે, જે કલમો જે આમાં ઉમેરવામાં આવી છે એના આધારે આ સજાની જોગવાઈમાં 3 વર્ષથી લઈ અને 10 વર્ષની સજા પડી શકે છે। જો 3 વર્ષથી અથવા તો 3 વર્ષ કરતા વધારે સજા ચૈતર વસાવાને પડે તો તેમનું ધારાસભ્ય પદ સ્પષ્ટ રીતે જોખમમાં આવી શકે છે, કારણ કે આપણા જે નિયમો છે, આપણા જે અધિવેશન છે એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2 વર્ષ કરતા વધારે કોઈ પણ ધારાસભ્ય એટલે મતલબ એ સાંસદ હોય કે ધારાસભ્ય તેમને જો સજા ફટકારવામાં આવે તો તેમનું ધારાસભ્ય પદ છે એ જઈ શકે છે। એટલે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સ્પષ્ટપણે વધારો થતો દેખાઈ રહ્યો છે। સજા સંભળાવવાની બાકી છે, સુનાવણી ચાલી રહી છે, એટલે જોગવાઈ જે છે 3 વર્ષથી લઈ અને 10 વર્ષની આખા કેસની અંદર 1 વર્ષ 2023થી લઈ અને જ્યારે 2026ની અંદર ચુકાદો આવ્યો છે એ જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે 1 મહિનો ચૈતર વસાવા છે ભૂગર્ભમાં રહ્યા હતા, નાસ્તા ફરતા હતા અને ત્યારબાદ સામેથી તેઓએ સરેન્ડર કર્યું હતું અને સરેન્ડર કરતી વખતે પણ પોલીસ અને તેમના સમર્થકો છે તેમની વચ્ચે છે એ ઘર્ષણ સર્જાયું હતું। મુખ્યત્વે આજની જો વાત કરીએ તો જે સુનાવણી જે આપવામાં આવી છે સેશન્સ કોર્ટ થકી, એટલે એક મોટો રાજકીય ગરમાવો છે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં દેખાઈ રહ્યો છે, કારણ કે એ ધારાસભ્ય કે જે લોકોના જે વાત છે ને ઉગ્રતાથી, આક્રમકતાથી કલેક્ટર હોય કે કોઈ પણ કર્મચારીઓ અધિકારી હોય તેમની સામે રજૂઆત કરતા ઘણા બધા એવા આપણે કેસ જોયા છે કે તેમને તડીપાર પણ કરવામાં આવે છે વિસ્તારમાંથી। ચૂંટણી સમયે પણ તેમને વિસ્તારમાં ન જવા માટે પણ અવલોકન કરવામાં આવ્યું હતું। એટલે ઘણા બધા એવા કેસ છે કે જેમાં ચૈતર વસાવા આ કેસની અંદર પણ તેમને તડીપાર કરવામાં આવ્યા હતા। આક્રમકતાથી જે ધારાસભ્ય પદે રહી અને લોકોની પ્રશ્નો ઉઠાવતા હતા, કલેક્ટરની ઓફિસની બહાર ધરણા પર બેસી જતા, એ ધારાસભ્ય ચૈતર વસાવા
કે જેમનું હવે ધારાસભ્ય પદ જોખમમાં આવી શકે છે. એનું મુખ્ય કારણ છે કે આજે રાજપીપળા સેશન કોર્ટે જે સજા ફટકારી છે, એમાં સુનાવણી જે ચાલી રહી છે એમાં 3 વર્ષથી લઈને 9 વર્ષ સુધી સજા કોર્ટ છે ફટકારી શકે છે. ઓછામાં ઓછી 3 વર્ષની સજા ફટકારે તેવી જોગવાઈ પણ છે આ કેસની અંદર. તો જો 3 વર્ષની અથવા તો તેથી વધારે સજા ફટકારવામાં આવે તો સ્પષ્ટ રીતે ધારાસભ્ય તરીકેનું પદ તેમનું જોખમમાં આવી શકે છે. જી બિલકુલ. તો જે રીતે આપ કહી રહ્યા છો કે ધારાસભ્યનું પદ તેઓનું જોખમાય, તો શું લાગી રહ્યું છે કે આ પ્રકારના જે તારણો છે તેમાં ક્યાંક ને ક્યાંક સત્યતા પણ સંકળાયેલી હોઈ શકે છે? કારણ કે જો 3 વર્ષ સુધી ધારાસભ્ય થાય તો વિસ્તાર કોના હવાલે? બિલકુલ, ધારાસભ્ય પદ જો જાય તો પછી ત્યાં આગળ શું કરવું એ પછી સરકાર નિર્ણય લેતી હોય છે. પરંતુ આ જે કેસ છે એમાં 9 લોકો દોષિત સાબિત થયા છે, જેમાં ખુદ ચૈતર વસાવા, તેમના ધર્મપત્ની, એમના પીએ એટલે કે 4 મહિલાઓ અને 5 પુરુષો હતા, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સજા છે એની સુનાવણી ચાલી રહી છે. મુખ્યત્વે વાત એ છે કે માનો કે 3 વર્ષ અથવા તો તેનાથી વધારે સજા ફટકારે છે તો પછી ધારાસભ્ય પદ ચૈતર વસાવાનું જાય છે, એ વાત નક્કી છે. એટલે કે વિસ્તારની અંદર પણ તેઓ ન જઈ શકે, તડીપાર પણ પહેલા છે એ પણ એમને કરવામાં આવ્યા છે. એટલે મહત્વની વાત કે જો આ સજા ફટકારવામાં આવે છે, હજી સુનાવણી ચાલી રહી છે, એમને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે, તો પછી એમનું ધારાસભ્ય પદ જાય છે, એ વાત નક્કી છે. પરંતુ અહીંયા તેમના પત્ની, તેમના પીએ અને અન્ય જે લોકો છે તેમને પણ દોષિત જાહેર કરવામાં આવે છે. એટલે એ લોકોને પણ સજા કેટલી સંભળાવી એની પણ સુનાવણી હાલ છે એ સેશન કોર્ટમાં ચાલી રહી છે. જી બિલકુલ ઉમંગ, હાલ દોષિત તો તેઓ જાહેર થઈ ચૂક્યા છે, બરાબર? તેઓને સજાની જોગવાઈ પણ કોર્ટ તરફથી કરવામાં આવી, પરંતુ ટર્મ ચાલુ છે તો કોર્ટ તરફથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે? સંવિધાન આપણું સર્વમાન્ય, સર્વ માટે એક જ છે. જે પણ લોકોએ અથવા તો ધારાસભ્યો કે સાંસદો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે, એમાં ખાસ કરીને જ્યારે સરકારી અધિકારી કે કર્મચારી ઉપર આવી રીતે ફરિયાદ કરી હોય, ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, તેમના ઉપર ફાયરિંગ કરવાનો પણ પ્રયત્ન કર્યો, તેમને મારામારી પણ કરી હોય, એટલે સંવિધાન તમામને એક સરખા ગણે છે. અને આ જ રીતે ધારાસભ્યો કે સાંસદ હોય, જો એક વખત કોર્ટ નક્કી કરે છે કે આ કેસની અંદર તેઓ દોષિત છે તો એ દોષિત છે, પછી એમને કોઈ કહેવાનો મતલબ રહેતો નથી. પછી જે કોર્ટ છે સજા સંભળાવે, સજા સંભળાવ્યા પછી એ નક્કી થાય છે કે હવે ધારાસભ્ય પદ, આમ તો 2 વર્ષ કરતા વધારે જો સજા એમને સંભળાવવામાં આવે તો આપમેળે ધારાસભ્ય પદ છે જતું હોય છે. જો આમાં જે જોગવાઈ છે એ પ્રમાણે જો સજા સંભળાવવામાં આવશે તો ધારાસભ્ય પદ જવું એ વાત નક્કી છે. બિલકુલ ઉમંગ, ક્યાંક ને ક્યાંક એવું તો છે જ કે ચૈતર વસાવા પોતાનું પદ જે છે તે ન યોગ્ય રીતે જાળવી શક્યા અને ક્યાંક ને ક્યાંક સત્તામાં મદમસ્ત થઈ અને તેઓ આ પ્રકારનું કૃત્ય આચર્યું, એનું જ આ પરિણામ. બિલકુલ એમને મસીહા થયું હતું. તમે માનો કે આદિવાસી વિસ્તારમાં એ નર્મદા જિલ્લામાં કે પછી જે ત્યાંના સાંસદ છે મનસુખ વસાવા, એમની વચ્ચે પણ ઘણી વખત ટકરાવ થયા છે. આપણે જોયું છે કે મુદ્દાઓને આધારિત જે રાજનીતિ કરવામાં એમને પોતાને ક્યાંક હીરો બનવું હતું આદિવાસીનું, ને એમાં ઘણા બધા એવા કેસ છે કે જેમાં આપણે મારામારીના દ્રશ્યો પણ જોયા છે. કોઈ કંપનીની અંદર જે કર્મચારી સાથે માથાકૂટ, તો એ કર્મચારીએ ચૈતર વસાને પણ લાફો મારી દીધો હોય તેવા પણ દ્રશ્યો આપણે જોયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને એમ હતું કે તમામ જે આદિવાસી લોકો છે એમની મુદ્દાઓ આધારિત રાજનીતિ કરવાને બદલે તેઓ આક્રમકતા અને ઉગ્રતાથી જે રાજનીતિ કરતા હતા એમને ક્યાંક એ અડચણરૂપ બની, અને એમાં જ એ આક્રમકતા અને ઉગ્રતાના કારણે તેમના ઘરે જ્યારે વનકર્મીઓને બોલાવ્યા હતા અને એમની સાથે જે વર્તન કર્યું એ જ વર્તનના આધારે વનકર્મીઓ જે ફરિયાદ કરીને એનું જ આ પરિણામ છે કે 3 વર્ષ અથવા તો 3 વર્ષ કરતા વધારેની સજા છે ચૈતર વસાવાને મળી શકે છે. જો સજા ફટકારે છે તો ખૂબ મોટો લો ફોલ છે એ ચૈતર વસાવા માટે આવી શકે, કે કારણ કે એમનું ધારાસભ્ય પદ કે લોકોએ તેમને જે ચૂંટીને લાવ્યા હતા, લોકોના પ્રશ્ન જે છે એ વિસ્તારમાંથી નિરાકરણ લાવી શકે એ માટે જે ચૂંટીને લાવ્યા હતા, હવે એ જ પદ એમનું જોખમમાં મુકાયેલું છે. બિલકુલ જી ઉમંગ, આપ જોડાયેલા, જાણકારી આપી તે બદલ આભાર. તો ધારાસભ્ય ચૈતર વસાવાનું જે અત્યારે ધારાસભ્ય પદ છે તેના ઉપર લટકતી તલવાર છે, કારણ કે કોર્ટ દ્વારા જે રીતે સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2023નો આ કેસ હતો કે જેમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ બાદ ચૈતર વસાવાને કોર્ટમાં સરેન્ડર પણ કરવું પડ્યું હતું. ફોરેસ્ટ કર્મચારીને ઘરે બોલાવી અને મારવાના જે આક્ષેપો હતા, આ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. કેસમાં 3 થી 10 વર્ષની સજાની જોગવાઈ પણ છે.